जय श्या राम। राम राम रामे ते राम। जय गुरुदेव कलिमलारे बापू। कृष्ण भगवान हे शंकर भगवान। हे राम, हे गणपत दादा रिद्धि सिद्धि। जय रिद्धि सिद्धि गणेश। ओम नमः शिवाय। आओ हनुमंत बिराजो, गुण लागू तमने पाय। आसन आपू प्रेमથી બેસો ને હનુમતરાય। રામાયણ વાંચ્યું રામની સાંભળજો હનુમતરાય। બોલો હનુમાનજી મહારાજ કી જય। રિદ્ધિ શ્રી ગણેશની જય। જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા। માતાજીની પાર્વતી પિતા મહાદેવા। ફૂલ ચડે ધૂપ ચડે દીપ ચડે તેવા લડવન કા ભોગ લગ સંત કરે સેવા। જય ગણેશ જય। આવો રિદ્ધિ સિદ્ધિ ગણેશ। હે ગણપત દાદા રિદ્ધિ સિદ્ધિ લાવજો। જય સરસ્વતી માં શારદા। જય માતા। हे माँ गंगा मैया। जय माँ भगीरथी गंगा मैया। हे भगीरथ राजा। ओम नमः शिवाय। शिव शिवा शिव शिवा शिव शिव। આમ બોલી શકાય પણ પંતા પંતા વાંચીએ એટલે થોડી એક વાર લાગે, થોડું કંઈક ગોઠવાઈ જાય। પણ તમે જે માણસ આખી રામાયણ વાંચશે ને એનું કલ્યાણ થઈ જાય, એમાં કોઈ જ નહીં ફરક પડે। તમને ભગવાન રામ પોતે પણ લાભ આપશે। ભરતજીનો અને રામચંદ્રજી ભગવાનનો સદભાવ જોઈને જ માણા પણ આનંદ થઈ ગયા હતા। એમાં પણ ભગવાનને પણ કીધું કે ઘણા દિવસ થઈ ગયા છે, હે રામ, અમે પણ આ બધાય પણ જળ પણ ત્યાંથી લઈ આવ્યા છીએ અયોધ્યાથી, કે તમારું અહીંયા જ રાત તિલક કરી દઈ પછી તમને લઈ જાય અયોધ્યામાં એમ। એટલે આ લોકો પણ ભરતે પણ ભગવાનને કીધું, પણ ભગવાનની કોઈ ઈચ્છા નહોતી। આમ વાતચીત ચાલતી હતી એવામાં પણ જનકપુરથી જાસૂસ આવ્યા અને ભરતજીના સદભાવની પણ વાત પણ કરી, સર્વ પણ વિનંતી કરી અને વિસ્તારથી પણ સંભળાવી। રાજા પરિવાર, ગુરુ અને મંત્રી પણ સભાસદો વ્યાકુળ થઈ ગયા। જનક રાજાએ પણ ધીરજ ધરીને ભરતજીની સરળતા અને પ્રેમ ભાવને પણ ઘણા જ વખાણ કર્યા। પછી રાજાને કૌશળ પણ યોદ્ધાઓ અને સેનાપતિઓ પણ નગરજનો પણ રાજમહેલના જ રક્ષકો બધાએ ને પણ ભલામણ કરી કે અશ્વ પણ, હાથીઓ, રથ અને પણ પાલકીઓ તૈયાર કરીને સજાવો। યાજ્ઞા આપી પછી શુભ ઘડી જોઈને મુહૂર્ત જોઈ જનક રાજા પણ મોટા જ રસાલા સાથે વનમાં રામચંદ્રજીને મળવા પણ નીકળી પડ્યા હતા। માર્ગમાં તેમને પણ ક્યાંય વિશ્રામ પણ ન લીધો હતો। જનક રાજાએ પોતાના પણ દૂતોને પણ કહ્યું। માર્ગમાં જનક રાજા સમક્ષ દૂત પણ આવી અને કીધું કે ક્યાંય વિશ્રામ કરવાનો થતો નથી। રામચંદ્રજીની તપાસ કરવા આગળ પણ ચાલ્યા હતા। તે દૂતો પણ સાધારણ માહિતી પણ મળતા માર્ગમાં જનક રાજાને સમક્ષ આવી નમ્ર કરીને કહેવા લાગ્યા કે રામચંદ્રજી, સીતાજી અને લક્ષ્મણજી આજે પણ સવાર પર્યાગ તીર્થમાં સ્નાન કરી યમુનાજી ગંગાજીમાં પણ સ્નાન કરીને તત્વર અહીંથી નીકળી ગયા છે। એના તમે પણ અમને ખબર પણ લેવા પણ મોકલ્યા છો। મુનિવર પણ વિશિષ્ટજી છે અને ભીલ કિલાલો પણ સાથે પણ છે, મોકલેલા છે। પછી જનક રાજા પણ આવી પણ રહ્યા છે। આ જાણીને અયોધ્યાવાસીઓ પણ હસકેલા થઈ ગયા હતા। એટલે જનક રાજા વનમાં ગયા ને બધે સમાચાર મળતા હતા। એટલે મળતા પછી સમાચાર મળ્યા એટલે જનક રાજાને પણ થયું કે કોલ ભીલોએ બધાએ જઈને કીધું કે જનક રાજા આવી રહ્યા છે। એટલે બધાએ પણ અયોધ્યાવાસી રાજી થઈ ગયા હતા। આવી રહ્યા છે તે જાણીને પણ અયોધ્યાવાસીઓ ખૂબ જ આનંદ થયો હતો।
અને સંકોચ પણ થયો હતો. રાજા ઇન્દ્ર આથી પણ વિચાર કરવા લાગ્યા હતા કે જો જનક રાજા આવ્યા તો કદાપી રામ એનું પણ માની લે. કોટલ કૈકેયીના પણ લાજ અને દુઃખ ને લીધે પણ સુકાઈ પણ ગઈ હતી અને કોઈને કહી ન હકતા હતા. નર નારીઓ પણ મનમાં ને મનમાં આવો વિચાર કરવા લાગ્યા હતા કે જનક રાજાએ 4 દિવસ રહ્યા. જનક રાજા 4 દિવસ રહ્યા. આ પ્રકારે દિવસ પણ વીતવા લાગ્યા હતા. બીજા દિવસે પણ પ્રાતઃકાળ બધા પણ સ્નાન કરવા લાગ્યા અને નાહી ધોઈને પણ સરી ગણેશજી, પાર્વતીજી અને મહાદેવજીનું પૂજન કર્યું અને સૂર્યનારાયણને પણ જળ પણ અર્પણ કર્યું. પછી લક્ષ્મીપતિ ભગવાન શ્રી હરિના ચરણ કમળમાં પણ શીશ નમાવ્યું. બધાએ વિષ્ણુ ભગવાનને, શંકર ભગવાનને, ગણપત દાદાને પ્રાર્થના કરી હાથ જોડીને કે આનંદનાદ પણ હલ્લો થાય, નગરજનો સુખ રૂપે પણ અયોધ્યામાં વસે અને રઘુનાથજી ભરતજીને યુવરાજ પણ પદ આપે. એમ કે રામ ભલે યુવરાજ પદ આપે. પૂરું સમાજ આવું પણ ઈચ્છતા હતા. અયોધ્યાપુરીમાં રામચંદ્રજીનું પણ રાજ્ય હોય. રામચંદ્રજીના જ રાજ્ય અહમોઘા હોય છે. અધપુરીમાં પણ અમારું મરણ થાય. બધાય પણ આવી પણ ચિંતા કે રાજા રામ હોય અને ત્યારે અમારું મરણ થાય અવધપુરીમાં. અવધપુરીમાં અમારું મરણ પણ થાય. પ્રાર્થના પણ આવી રીતે કરતા હતા શંકર ભગવાનને, વિષ્ણુ ભગવાનને, બ્રહ્માજી પાસે. આવી જ અવધપુરી વાસીઓ ભક્તમય પણ વાણી સાંભળી મુનિઓ તથા જ્ઞાનીઓ પોતાની જ ભક્તિ સહિત મનમાં ને મનમાં રામચંદ્રજીને પ્રણામ કરતા હતા. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. નારીઓ પણ ઊંચા પણ અને મધ્ય વર્ગના જ હતા, પણ પોતાના પણ ભાવના પ્રમાણે રામચંદ્રજીના દર્શન કરીને ધન્ય એના શરીરને માનતા હતા. સર્વને પણ પ્રથમ બોલાવતા હતા. તેથી પણ સૌ તેમને પણ લાભ મળતો હતો અને રામના પણ એ વખાણ કરતા હતા. રામ એક બધાને બોલાવતા હતા કે તમે કેમ છો, તમે કેમ છો, એમ એવી રીતના અયોધ્યાથી નીકળ્યા એટલે પણ સામે વ્યક્તિને એટલો બધો પ્રેમ ઉભરાતો હતો કે રામે અમને બોલાવ્યા. એમ અમે વનમાં આવ્યા એ પણ અમારે લાયક છે. રામચંદ્રજીના દર્શન કરીને અમારા ભાગ્યને અમે પણ ધન્ય માની છે. હે પ્રભુ, શ્રી રામની પણ બાળપણથી જ એવી પણ રીત હતી કે પ્રેમને જ ખાતા નહીં અને તે નીતિ અને પાળતા હતા. શીલ અને પણ સંકોચ સમુદ્ર જેવા હતા. રામ એનું હૃદય તો ભગવાનનું રામનું સમુદ્ર જેવું હતું. એ બધાને એક જ હરખા માનતા હતા. રામચંદ્રજી સુંદર મુખવાળા હતા ને મનોહર પણ નેત્ર હતા અને સરળ સ્વભાવવાળા પણ હતા. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. આ પણ પ્રમાણે રામચંદ્રજીના ગુણ સમૂહનું પણ પ્રસન્નતા જોઈ વર્ણન પણ સરસ હતી કે શેષ નાગ ન કરી શકે. ભાગ્યના વખાણ પણ કરવા લાગ્યા. બધાએ કેવા લાગ્યા કે અમે ભાગશાળી છીએ કે અમને શ્રી રામ અને સીતા જેવા મળ્યા. આ પ્રમાણે બધા જ પણ રામચંદ્રજીના પ્રેમના વખાણ કરતા હતા.
જનક રાજાના આગમનની પણ વાત પણ સાંભળી રામચંદ્રજીના સર્વ પણ સમાજ સહિત તેમને પણ તત્કાળ પણ ઊભા થઈ ગયા બધાએ. અને ભાઈઓ, મંત્રીઓ, ગુરુ અને પણ અયોધ્યાવાસીઓ સહિત રામચંદ્રજી આગળ પણ ચાલવા લાગ્યા. બીજી બાજુ પણ આવી રહેલા પણ જનક રાજા દૂરથી ગિરિરાજ ચિત્રકૂટને પણ જોયો અને તેને પ્રણામ પણ કર્યા. ચિત્રકૂટમાં પણ કેમ ગિરિરાજ છે? વૃંદાવનમાં આપણે દર્શન કરવા જઈએ ને ગિરિરાજને દૂધ ચડાવે એમ પણ ચિત્રકૂટમાં પણ ગિરિરાજ છે. ડુંગરમાંથી ને જેવી રીતના છે. અહીંયા દર્શન કરી આવીશું ગિરિરાજના. એટલે આમાં વાંચીને આવે એટલે યાદ આવી જાય બધું કે હું અહીં જગ્યા ઉપર જઈ આવીશું. ભગવાન મને ત્યાં લઈ ગયેલો. મને ભગવાન જ લઈ જાય. હકીકત મારી કોઈ હેસિયત નથી કે મારી કોઈ હિંમત નથી, પણ મને બધે ભગવાન લઈ જાય. હે પ્રભુ, હે રામ, સીતારામ. કોઈને થાક પણ લાગ્યો ન હતો. રામચંદ્રજીના દર્શન કરીને બધા જ પણ ઉત્સાહ થઈ ગયા હતા. કોઈને પણ શ્રમ પડ્યું ન હતું. બધાની મન શ્રી સીતારામજીમાં પણ હતા. એટલે તેમને પણ દુઃખ જેવું પણ લાગતું ન હતું. એને તો રામમાં જીવ હતો, સીતારામમાં. એટલે જનકપુરથી જે બધા આવ્યા એને કાંઈ દુઃખ નહોતું લાગતું. જનક રાજા જોતે જોતા માત પણ રસાળા સાથે સમીપ પણ આવી પહોંચ્યા હતા. રામચંદ્રજી સાથે બધા પ્રેમથી પણ વ્યાકુળ બની ગયા. ધીરજ ન રહી હતી. સામે જોઈને પણ એકબીજાને પણ લાગી આવ્યું. રઘુવંશ મણિ રામચંદ્રજીએ જનક રાજાને પણ જનક રાજા સાથે પણ શંકાનંદ મુનિ પણ હતા. તેમને પણ સાથે અરુધ્યતાને પણ તેમને પણ આગ્રહ કરી સમાજ સહિત પોતાના પણ આશ્રમમાં પણ આદરથી પણ લઈ આવ્યા હતા. રામચંદ્રજીના પણ આશ્રમ આગળનું પણ વાતાવરણ પણ શાંતિ અને સુવાસિત પણ હતું. આશ્રમ શાંત રસરૂપી પણ પવિત્ર જળથી પણ ભરેલા હતા અને સાગર જેવા હતા. એ જ્યારે આવેલા જનક રાજાને પણ સેના પણ સહિત સમાજ જાણે કરુણામય પણ બની ગયા હોય તેમ પણ લાગતું હતું. આ પણ કરુણાની પણ સરિતા વધીને પણ શાંત વૈરાગ્ય રૂપી પણ કિનારો આવ્યો હતો. અને પણ કિનારો આવવા લાગ્યો. શોક ભર્યા વચન પણ વિહળતા જ જેવા પણ હોય છે. આ સેનાનીઓ પણ નદીમાં પણ મળી જતા પણ હતા અને તે બધા પણ નદીમાં નાઈ નાઈને ઓલે કાંઠે જતા હતા. અને તિરંગાની જેમ ધીર્ય થાય તેમ તળ ઉપરના જ ઉત્તમ ઝાડવાઓ પણ નીચે બેઠ્યા હતા. વિશિષ્ટજી વિદ્રા પણ મુનિઓ અને નાવના જ ખેલીઓને હતા. તે સર્વને પણ સમત પાર પણ ઉતારનારાને નાવ પણ મગાવી અને તેઓ પણ અનુભવ પણ હોવાથી નાવને કિનારે પણ લાવ્યા. અને વનમાં પણ વસનારા કોળી, ભીલ અને ભોય લોકોને પણ આ નદીને જોઈને હારી ગયા હતા. કારણ કે ઓલા લોકો સામટા હતા એટલે આ લોકો હારી ગયા. કેટલા બધાને કેમ પાર પૂરા. વનમાં પણ વસનારા પણ કોળી અને પણ ભીલોને દિન યાત્રા જ પણ આનંદિત થઈ ગયા હતા. અને થાકી ગયા છે. કરુણા નિદાન રામચંદ્રજીના આશ્રમમાં સમુદ્ર પણ રેલાઈ રહ્યો હતો અને બધાએ વ્યાકુળ પણ થઈ ગયા હતા ભગવાનને ભાળીને. બંને પણ રાજ સમાજ પણ વ્યાકુળ થઈ ગયો હતો. તેઓમાં પણ જ્ઞાન ન રહ્યો હતો, ધીરજ પણ રહી નહીં હતી. એકબીજા પણ મહારાજા દશરથના રૂપ ગુણના પણ વખાણ કરવા લાગ્યા હતા.
સર્વ પણ રડી પડ્યા હતા અને દુઃખ સાગરમાં જ ડૂબકી પણ મારી અને સર્વ પણ સ્ત્રીઓ પુરુષ શોકમાં પણ મગન થઈ ગયા હતા. અતિ અંત વ્યાકુળ થઈ વિચાર કરવા લાગ્યા કે તેઓ દેવને પણ દોષ પણ કે રોષ પણ ભરાય પણ આવ્યો હતો કે દુષ્ટ દેવ પણ આ શું કર્યું. તુલસીદાસજી કહે છે કે દેવતા સિદ્ધ તપસ્વી અને યોગી જન અને મુનિઓ એમાંથી પણ કોઈ પણ એવા પણ સમર્થવાળા નહોતા કે જનક રાજાની પણ દશા જોઈ પ્રેમને પણ નદીને પણ પાર પાડી શકે. જ્યાં ત્યાં શ્રી શ્રેષ્ઠ મુનિએ પણ લોકોને પણ દૃષ્ટાંત આપી અને ઘણા પણ સમજાવ્યા. અને વિશિષ્ટજી મહારાજ જનક રાજાને કહ્યું કે હે રાજન, તમે પણ હવે ધૈર્ય ધારણ કરો. જનક રાજાને સાના રાખ્યા કે તમે ધૈર્ય રાખો. ગુરુ વિશિષ્ટજીએ જનક રાજાના પણ જ્ઞાનરૂપી યશથી પણ ભવરૂપી પણ રાત્રિને નાશ થઈ જાય છે અને જેમને વચનરૂપી કિરણને મુનિરૂપી પણ કમળ ખીલાઈ રહી છે તેમને પણ ન મોટાઈ હતી કે ન ઓલતું. કારણ કે જનક રાજા હતા પણ એને કોઈ પણ જાતની મોટાઈ નહોતી કે હું રાજા છું એવું. એ પણ બધાની જ્યારે એવી રીતના રહેતા હતા કે જેમ પણ સેવકોની સાથે પણ ભગવાન હોય છે તેમ પણ જનક રાજા રહેતા હતા. વિષય સાધિક અને જ્ઞાની પુરુષ જગતમાં આ પણ 3 પ્રકારના જીવાત્મા હોય છે તે પણ એ વર્ણવે છે. આ 3 માંથી પણ જેનું મન રામચંદ્રજીના પણ ચરણ કમળમાં પણ મગન હોય છે તે પણ સંત જ કહેવાય છે. જે સંત હોય એનું પણ જીવ ભગવાનમાં રામમાં જાય. હકીકત જેમ કે કહેવામાં આવ્યું છે કે જનક રાજા પણ એક સંત હતા. આ નહીં તો ઓલે ભો પણ સંત હતા, એને આ ભો મળ્યા. બધાય શોકાતુર થઈ ગયા હતા. બધાય પણ રોકકળ કરવા લાગ્યા હતા. બધાને થયું કે આજ જ પણ દશરથ રાજા કેમ સ્વર્ગ પામ્યો હોય. એટલો બધો રોકકળ થઈ રહ્યો હતો. અને જનક રાજાને રામચંદ્રજી તથા બંને પણ સમાજ બીજે દિવસે પણ પ્રાતઃકાળ થતા જ સ્નાન કર્યું. પછી વૃદ્ધોએ પણ વિશાળ વડના વૃક્ષ નીચે પણ જઈ બેઠા હતા અને સર્વના મનને પણ ઉદાસ થઈ ગયા હતા. શરીર પણ દુબળા પડી ગયા હતા. બ્રહ્માજી પણ અયોધ્યા અને જનક રાજાના પણ રહેવાસીઓ હતા. તે સૂર્યવંશના પણ ગુરુ અને નીતિ વૈરાગ્ય અને જ્ઞાન યુક્તિ અનેક ઉપદેશ પણ આપતા હતા. કહેવા લાગ્યા કે વિશ્વામિત્ર મુનિએ પુરાણ કથાઓ પણ મધુરથી પણ વર્ણવી કહીને બધાને પણ સારી રીતે પણ સમજાવ્યા. કારણ કે બધા રોતા જ હતા, એટલા બધા વ્યાકુળ બધા હતા. એટલે વિશ્વામિત્ર મુનિ પાછા ત્યાં પણ આવેલા જ હતા. એટલે એને સારી રીતે બધાને સમજાવ્યા અને શાંત પણ કર્યા. ત્યાં રામચંદ્રજી વિશ્વામિત્રને કહ્યું કે હે નાથ, કાલે સવાર લોકો પણ નિજ જળ પણ રહ્યા છે. કાલના આજે પણ એક ટાણું એમાં જ પણ વીતી ગયું છે. એ સમય વનવાસ પણ કોળી અને પણ ભીલ જાત જાતના ફળ ફૂલ પણ લાવ્યા અને કંદમૂળ પણ લાવ્યા અને ચિત્રકૂટ પર્વત
રામચંદ્રજીની કૃપાથી જ એ રક્ષિત પદાર્થ વૃક્ષ આપતા હતા. તેના પણ બધાને પણ દર્શન થતા હતા. દૂરથી બધા વૃક્ષના પણ વખાણ કરતા હતા કે જે ભગવાન ધારે એ પણ વૃક્ષ પણ આપતા હતા. અને આ લોકોને પણ વન જોઈને કેવું પણ બધાને અવધવાસીઓ અને જનકવાસીઓને આનંદ આવ્યો હતો. વેલા વૃક્ષ અને ફળ ફૂલ બળમાં પણ હતા અને સુશોભિત પણ હતા અને પક્ષીઓ પણ કોલાહલ પણ કરવા લાગતા હતા. આ સમય પણ વનમાં જ આનંદપૂર્વક પણ રહેતા હતા બધા. આ વખતે વન રાજાને પણ સુંદર પણ અવગણના પણ કરતા હતા અને ભૂમિ જનક રાજાની જ મુનિ શ્રેષ્ઠ પણ યાજ્ઞા મેળવી તે પણ જોતા હતા. ભૂમિ જોતા હતા અને જાતે જાતના પણ સુંદર વૃક્ષ અને પણ જોઈ પ્રેમ વિભોર બની જતા હતા. પ્રેમ વિભોર બનવા લાગ્યા. અનેક પ્રકારના રંગ બેરંગી સર્વદ્રષ્ટિ પણ ફળ પણ આવી ગયા હતા. ભગવાન હોય ત્યાં ફળ ફૂલની કઈ ખામી હોય નહીં. રામચંદ્રજી, ગુરુ વિશિષ્ટજી, મુનિઓ પણ સૌ દળિયા ભરીને પ્રેમ પૂર્વક પણ આનંદથી પણ તેમને પણ ખાતા હતા. પૂજા કરી ફળાહાર કરતા હતા. આમને આમ પણ 4 દિવસ વીતી ગયા. રામચંદ્રજીના દર્શન કરીને પણ સર્વ મંત્રીઓ સુખ શાંતિથી રહેતા હતા. અને જાનકીજી વિના પણ પાછા કેમ ફરવું બધાને થયું કે રામ પાછા ફરે તો સારું. અને બધા જનકવાસી એમ કહેતા હતા કે જાનકી વિના આપણે પણ કેમ પાછું ફરવું. જાનકીજી અને રામચંદ્રજી પણ સામે વનમાં પણ વિસરે છે અને આપણે પણ ઘરે જઈને કેમ આ સારી રીતે રહેવું. આવું પણ સુખ કરતા પણ દુખારું. રામચંદ્રજી લક્ષ્મણજી વનમાં છે ને આપણે કેમ સુખેથી રહી. તેમ પણ બધા પણ જનક રાજાના પણ પરિવાર પણ બોલતા હતા. આ વિપરીત સમય કેવો આવ્યો છે જ્યારે સર્વ પર વિધાતા પણ વિપરીત થઈ ગઈ છે. વનમાં પણ રામચંદ્રજી પાસે પર્વત ચિત્રકૂટ મણિમય છે. વન પણ તપસ્વીના જ આશ્રમ પણ વસે છે. અને તે સમય ક્યારે પણ વીત્યો તેની કંઈ ખબર જ કોઈ ન પડી. 4 દિવસ વયા ગયા, કોઈને ખબર ન પડી. પણ કોઈ નીકળવા માગતું નહોતું કે જાનકીજી આવે તો આપણે બધા જાવું. બધા આમ પણ કહેવા લાગ્યા હતા. અને સુખનાથ પણ સુખને જ લાયક આપણે નથી. કારણ કે આપણે તો આપણા પણ જાનકીજી જો વનમાં હોય ને આપણે પણ સારી રીતે સુખી થઈએ પણ આપણે એ લાયક નથી. કારણ કે જાનકી આવે તો જ તે આપણે પાછું જાવું, નકર આપણે પણ પાછું જાવું. જનક રાજાના પરિવાર આમ પણ બોલવા મળ્યા. સંભાળવાના મનને પણ હરી લેતા હતા. અને વેળાએ પણ જનક રાજાના જ પત્ની સોનિયાની પણ દાસી શુભ અવસર જોઈને પણ આવી. અને સીતાજીની પણ સેવા સાસુઓ અત્યંત સાસુઓની સેવા કરી રહેતા ત્યાં પણ આવ્યા. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય.
જનક રાજાના રાણી વાસ પણ કીધું કે હે કૌશલ્યામાં, માતાએ રજા લઈને એમ કે જાનકીજીને મોકલો, પણ જાનકીજી પણ ઊભા નહીં થયા. એટલે પણ એની માતા પણ ત્યાં જ આવ્યા અને આવીને પણ એકબીજાને પણ હેત ભાવથી પણ મળી સંભાળીને પણ જગ દિલ પીંગળાઈ પણ ગયું હતું અને ગુલાબી થઈ ગયા હતા ને નેત્રોમાંથી હસના આંસુ આવી ગયા હતા. એ સ્ત્રીઓ પગના પણ નખથી જમીન પણ ખોતરતી શોક કરવા લાગી હતી. સર્વ રામચંદ્રજીના પ્રેમની પણ પ્રીતમાં જેવી પણ હતી. તેણે પણ સ્વયં કરુણા અનેક રૂપ ધારીને જોતા હતા. અને વિધાતાને પણ દોષ દેતા હતા. અમૃત પણ કેવળ જ અમૃત કેવળ સંભાળવામાં જ પણ આવે છે, પરંતુ ઝેર તો પણ સર્વસ્ત્ર દેખાય જ છે. વિધાતાના પણ સર્વ પણ કામ ઊંધા જ હોય છે. આ પણ સાંભળી દુઃખની સાથે જ પણ સુમિત્રાજી બોલ્યા કે વિધાતાની ચાલ ઘણી જ પણ અવળી જ હોય છે. વિચિત્ર છે, જે જગતને પણ ઉત્પન્ન પણ કરી, પાલન પણ પોષણ કરી અને પછી સહારે છે. આમ પણ વિધાતાને પણ બુદ્ધિ પણ બાળકની પણ જેવી છે તેમ પણ કહેતા હતા. કૌશલ્યાજી બોલ્યા કે એ રીત જોતા પણ આમ કોઈ પણ દોષ નથી કોઈને દોષ ન દેવા. સુખ દુઃખ બધાના ભાગ્યમાં લખ્યું હોય તે પણ મળે જ છે. બાળકને પણ રમત જેવી વિવેક પણ વગરની પણ બાળકની વિવેક વગરની જ હોય છે તેમ પણ હોય છે. કૌશલ્યા બોલ્યા કે એક રીત જોતા જ આમાં કોઈને પણ દોષ દેતા નહીં. દુઃખ સુખ લાભ બધું પણ નુકસાન તે પણ ભાગ્યમાં હોય તે પણ આવીને ઊભું જ રહે છે. જે તમારા કિસ્મતમાં લખ્યું હોય તો ભાગ્ય લઈને જ બધા આવે છે. પરમેશ્વરની જ આજ્ઞા સર્વના પણ શિર પર છે. ઉત્પત્તિ પણ પાલન છે અને સહાર પણ અમૃત છે અને ઝેરના પણ શિર પર ઝેર પણ શિર ઉપર જ છે. માટે હે દેવી, શોક કરવો પણ વેદ છે, કારણ કે પણ વિધાતાનો પ્રચંડ એવો પણ વિધાતાનો એવો જ પણ લેખ લખેલા હોય છે. મહારાજાના જીવનને પણ મૃત્યુની પણ વાત તો યાદ પણ કરી. આપણે જે પણ શોક પણ કરી રહ્યા છે, આપણે પણ જે હિતની પણ હાનિ જોઈને કરીએ છીએ, આ પણ સાંભળી જનક રાજાની ગરવાઈને જાનકીજીની માતા પણ બોલ્યા. આ સાંભળીને કૌશલ્યાજી વ્યાકુળ થઈ ગયા અને બોલ્યા, રામ લક્ષ્મણ અને સીતા વનમાં છે, તેનું પરિણામ પણ સારું જ આવવાનું છે. ખરા ખોટાનું ચિંતા પણ છોડી દો અને ભરત ચિંતા મને પણ તો ભરતની જ થાય છે. પરમેશ્વરની પણ પ્રેમ કૃપાથી આપના પણ આશીર્વાદથી જ મારા પણ ચારેય પુત્ર પણ બસ સલામતી રહે, બસ એવું ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું. રામના પણ મને સોગંદ છે કે મારે ભરતે ઈ છે, મારે લક્ષ્મણે ઈ છે અને શત્રુઘ્ને મારે ચારેય દીકરા એક જ હરખાશે. માતૃ પ્રેમ ભક્તિ પણ જોઈ વિશ્વાસ બેહી ગયો બધાને કે આવું કેમ ન બોલે કૌશલ્યા, કારણ કે ભરતની માતા છે એટલે આવું જ બોલે, રામની પણ માતા છે એટલે આવું જ બોલે, લક્ષ્મણજીની પણ માતા છે, શત્રુઘ્નની માતા છે એટલે આવું જ બોલે. કેમ કે આવું કેમ ન બોલે, રામની પણ માતા છે. રામ એટલા બધા દયાળુ છે,
એટલા બધા બધું જાણનારા છે, એટલા બધા અવતાર લઈ લઈને વાલા ખેર આવ્યા. ભગવાન બધું જાણે છે. એટલે રામની પણ માતા આવું કેમ ન જાણતી હોય? રામની માતાને પણ ખબર જ હોય કે આવું દુનિયામાં બધું દુઃખ ને સુખ આવે તો પણ સહેવું પડે, કારણ કે એ પણ દશરથ રાજાની પત્ની હતા, એમાં કોઈ ફરક ન પડે.